હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે કટોરીવાળું બ્લાઉઝ કેવી રીતના સિવાય. આ એનો પાછળનો ભાગ છે. મેં ગળું ચોંટાડી નાખ્યું છે કેનવાસનું ડાયરેક્ટ બેક ભાગમાં જ, જેમ રેગ્યુલર ચોંટાડું છું એમ. આ સ્લીવ છે, આજે કટિંગ કર્યું હતું એ જ બ્લાઉઝ છે, એ જ સીવું છું તો એ જ બતાવી દઉં. અને આગળના 3 ભાગ છે, કટોરી, સાઈડનો ભાગ અને નીચેનો બેલ્ટ. તો શરૂઆત આપણે બેકના ભાગથી કરશું. જે રીતે હું સીવું છું એવી જ રીતના તમને બતાવીશ કે હું કયો કયો ભાગ કરું છું. પહેલાં બેક કરી લઉં, પછી સ્લીવ કરી લઉં અને પછી આગળનો ભાગ કરું છું. કારણ કે બેક પહેલી તૈયાર કરી નાખી, રેડી કરી નાખીએ ને પછી સ્લીવ રેડી કરી નાખવાની. પછી આગળનો ભાગ રેડી કરીએ એટલે પટ્ટી જ્યારે લગાવીએ ને ગળાની, પછી સીધું બેક રેડી હોય એટલે શોલ્ડર જોઈન કરવા થાય તો જલ્દી બનતું થાય. તો આ છે તો હું પહેલાં તો લગાવી લઈશ. આખું ઉટલાવું જ છું હું. તો નીચે પહેલાં તો અડધા ઇંચની સિલાઈ કરી નાખીશ. જે નીચે બોર્ડરની પટ્ટી છે એને એડજસ્ટ કરીને આપણે અડધો ઇંચ તો માર્જિન રાખીએ છીએ ઉપર અને નીચે. આ નીચેની સિલાઈ થઈ જાય પછી એક આવી રીતના રાખી વ્યવસ્થિત ભાગને આખો પરફેક્ટ રીતે, અને વચ્ચે સિલાઈ કરી નાખશું આપણે, જેથી કરીને આપણો ભાગ આડાઅવળો થાય. મોટી સિલાઈ કરી નાખશું વચ્ચોવચ્ચ. આ વચ્ચોવચ્ચ એક મોટી સિલાઈ થઈ ગઈ વ્યવસ્થિત. ફરી નાની સિલાઈ કરીએ આપણે પરફેક્ટ. અને જેમ ગળું છે એમ ગળાને સિલાઈ કરી નાખશું. કેનવાસનું જે લગાવેલ છે ને એકદમ બાજુમાં જ. ભાગને વ્યવસ્થિત કરતું રહેવાનું જેથી કરીને ખોલ ના આવે છે. તો આવી રીતે મેં કેનવાસની એકદમ બાજુમાં સિલાઈ કરી નાખી છે. હવે એને હું આ કેનવાસની પટ્ટી છે એટલો જ માર્જિન રાખી અને વધારાનું કટ કરી નાખશું આપણે. કટ થઈ ગયા પછી જે રાઉન્ડ છે એનામાં કટ મારી લેશું કાતરથી. ધ્યાન રાખવાનું સિલાઈ ન કપાઈ જાય. પછી આપણે આ જે વચ્ચે સિલાઈ મારી દઈએ અને ખોલી નાખશું. વચ્ચેની સિલાઈ ખોલી અંદર હાથ નાખીને આ બાજુનો ભાગ આમ ખેંચી લેવાનો, જેથી કરીને આપણું પ્રોપર પલટી જાય અને પરફેક્ટ ફિનિશિંગ વાળું બની જાય. પછી આવી રીતનું હોય ત્યાં નખ મારી વ્યવસ્થિત અથવા પ્રેસ કરી અને પરફેક્ટ સીધું કરી લેવાનું. સીધું કર્યા પછી આપણે ત્યાં આગળ ધારની સિલાઈ કરી નાખશું. તમારાથી ન થાય નખથી પ્રોપર તો પ્રેસથી કરી નાખજો વ્યવસ્થિત સીધું. ધારની સિલાઈ કરો, નખ મારવો જરૂરી છે અથવા પ્રેસ કરવી, કારણ કે નીચેનું અસ્તર બહાર ના આવી જાય એટલા માટે ધારની સિલાઈ પ્રોપર કરવાની કે અસ્તર બહાર ના આવી જાય, દેખાય નહીં મતલબ અસ્તર બહાર. એવી રીતના આ એકદમ પ્રોપર ધારની સિલાઈ થઈ ગઈ આવી રીતના નીચે. બરાબર. હવે આપણે અહીંયા દાબની સિલાઈ કરી નાખશું જ્યાં ગળું છે ત્યાં આગળ. એનામાં પણ સેમ એવી જ રીતના નખ મારી લેવાનો, જેથી કરીને આપણું જે સિલાઈ મારવી છે તો મેઇન કાપડ અંદર ના જતું રહે અને અંદરનું કાપડ બહાર ના આવી જાય. ન થાય તો પ્રેસથી એકદમ વ્યવસ્થિત કરી નાખજો, જેથી કરીને પ્રોપર ફિનિશિંગ આવે.
હું હંમેશા આવી રીતના જ બનાવું છું, ઉથલાવી જ નાખું છું પાછળનો ભાગ આખો, જેથી કરીને વધારાની પટ્ટીઓને કંઈ નાખવું ન પડે ગળું બનાવતી વખતે. અને પ્રોપર ધીમી ધીમી સિલાઈ મારી, વ્યવસ્થિત દાબની, પરફેક્ટ. ભલે થોડી વાર લાગે, 1-2 મિનિટ વધારે થાય, પણ ફિનિશિંગ વાળું કરવાનું. તમે જો અહીંયા દાબની સિલાઈ કરી નાખી ગળામાં, આવી રીતના પ્રોપર પરફેક્ટ રીતે. નીચે ડારની સિલાઈ ઉઠલાવી અને ગળામાં દાબની સિલાઈ, પછી એને આપણે ઊંધું કરી અને સાઈડની સિલાઈ કરી નાખશું, જેથી કરીને આપણું ગળું એકદમ ફિનિશિંગ વાળું બને અને વધારાની પટ્ટી ને કેનવાસનું ગળું ને બનાવીને અલગથી તમારે ચોરવું ન પડે. આવી રીતના કરશો ને તો તમારું કામ ઇઝી થઈ જશે. પછી આપણે રેગ્યુલર, જો તમને આવી રીતના ફાવતું હોય તો ઠીક છે, ન ફાવતું હોય તો ગ્લુથી ચોંટાડી નાખજો, જેથી કરીને ખોલ ના આવે. હું આગળના ભાગ ગ્લુથી ચોંટાડી નાખું છું, કટોરી અને સાઈડનો ભાગ નહીં. અને જે બેક અને બાય છે એ તો મને પલટાવીને કરવાની હોય એટલે એ ચોંટાડતો નથી, ડાયરેક્ટ મશીન ઉપર જ રેડી કરી નાખું છું. આ એ જ બ્લાઉઝ છે જે કટિંગ કરીને બતાવ્યું હતું કટોરી વાળું. હવે એનું વધારાનું કાપી નાખીશું. હવે આ આખું મતલબ મેં જે કેમેરો છે નજીક રાખેલ છે, જેથી કરીને અહીંયા તમને દેખાય કમ્પ્લીટ હું સિલાઈ કેવી રીતના કરું છું. આખો ભાગ કદાચ તમને દેખાય કે ન પણ દેખાય, કેમેરામાં નજીક રાખેલ છે એટલા માટે થોડું દૂર રાખીશ. તો પછી સિલાઈ કેવી રીતના કરું છું એ થોડું સપોર્ટ થાય તો થોડું દૂર રાખી દઉં સેટ કરીને. તો આવી રીતના પરફેક્ટ આપણું થઈ ગયું છે. હવે આગળનો ભાગ પાછળનો ભાગ રેડી થઈ ગયો છે. જો આવી રીતના હું ગળું કટિંગ કરું છું, ઉપરથી મતલબ 2.5 ઇંચ એટલે 5 ઇંચ અને નીચેથી 3, 3.25, 3.5, 4 ઇંચ જેવું, મતલબ ગ્રાહકને જે જોઈએ એ ટાઈપનું. તો શું થાય, આવી રીતના એકદમ પ્રોપર શેપ દેખાય. પછી હવે આપણે ટક્સ લેશું ને એટલે આવી રીતના થશે ગળું, એટલે આમ ખુલતું થઈ જશે, એટલે આખે આખું આપણું પ્રોપર રાઉન્ડ દેખાશે. હવે હું ટક્સ કેવી રીતના લઈશ એ તમને બતાવી દઉં. ટક્સ પણ અત્યારે ભેગા જ લઈ લઉં છું. જો 2 ભાગ ભેગા કરી આવી રીતના, આ વચ્ચેનો સેન્ટર છે, બરોબર, ધ્યાનથી જોજો. આ વચ્ચેનો સેન્ટર છે, 2 ઇંચ આપણું ફિટિંગ જવાનું છે. તો 2 ઇંચ એ નિશાન જે ફિટિંગમાં જવાનું છે એનું, બરોબર. હવે જે આ ફિટિંગનું નીકળી ગયું, આ સેન્ટર છે, બરોબર. હવે જે બેની વચ્ચેનો જે ભાગ વધ્યો એ આપણો સેન્ટર. હવે 10 ઇંચ વધ્યું છે, 10 ઇંચના અડધા 5 ઇંચ, તો 5 ઇંચ આપણો ટક્સનો સેન્ટર થઈ ગયો. ટક્સું લાંબા લઈશ, જેટલું ગળું હશે ત્યાં સુધીના જ, એનાથી ઉપર નહીં જવા દઉં. જ્યાં સુધીનું ગળું હોય એટલું જ લાંબા ટક્સ લેવાના, એનાથી વધારે ઊંચા નહીં લેવાના. આવી રીતના જ્યાં આપણું ગળું બને છે ત્યાં સુધીના જ. આના સેન્ટર છે, તો આવી રીતના એનું નિશાન કરી લઈશ. હું એવડા બધા નિશાન નથી કરતો, તમને બતાવું છું એટલા માટે. જો આ આપણે અહીંયા સુધીનો ટક્સ આવશે, પછી સેમ એવી જ રીતના આવી રીતના આમ હાથ લઈ અને અહીંયા કરીને તમારે પોઈન્ટ દોરી નાખવાનો, જેથી કરીને ખબર પડે કે આપણે અહીંયાથી કરીને ત્યાં સુધીનો ટક્સ લેવાનો છે. આ આપણા ટક્સનું નિશાન થઈ ગયું, બરોબર. એક ટક્સ અહીંયા આવશે, એક ટક્સ અહીંયા આવશે. આટલું ફિટિંગમાં જશે, આટલું ફિટિંગમાં. જે વચ્ચેનું સેન્ટર વધ્યું એના પણ સેન્ટરમાં ટક્સ આવી ગયા, એટલે ટક્સ એકદમ વચ્ચોવચ્ચ આવશે. જે આટલો ભાગ ફિટિંગ થઈ ગયા છે, આ છે મિડલનો છે, તો એ બંનેની વચ્ચોવચ્ચ ટક્સ આવશે. કટિંગ કરતી વખતે હું નથી બતાવતો, હું ડાયરેક્ટ સીવતી વખતે લઈ લઉં છું. જ્યારે ટક્સ લેવા હોય ત્યારે એને વ્યવસ્થિત આવી રીતના પકડી આમ પરફેક્ટ રીતે. અને ટક્સ છે ને મિત્રો એકદમ પોઈન્ટ વાળો લેવાનો જ્યારે પણ લ્યો ત્યારે, અથવા પ્રેક્ટિસ કરવાની ન ફાવતી હોય તો જ્યાં સુધી પોઈન્ટ વાળો ટક્સ ન બને ત્યાં સુધી. અને જ્યાં આપણો જે આવે છે માર્ક ત્યાં આગળ આવીને આપણું પૂરું થઈ જવું જોઈએ. મતલબ આવી રીતના એકદમ આમ થઈને ચાલુ કર્યો, સીધે સીધું અહીંયા નીકળી જવું જોઈએ આપણું.
તો હવે બંને સાઈડના ટક્સ પણ લેવાઈ ગયા છે. હવે આવી રીતના આ ટક્સ લેવાઈ જાય ને એટલે જો આપણું ગળું છે ને થોડું ખોલતું થઈ જાય આવી રીતના વ્યવસ્થિત. એટલે પ્રોપર જ્યારે બને ને ગ્રાહક પહેરે ને ત્યારે એકદમ પ્રોપર આમ વ્યવસ્થિત ખુલતું ગળું થાય અને એનું ફિનિશિંગ પણ પ્રોપર દેખાય. તમે જો સાંકડું સાંકડું કાપ્યું હશે તો આવું નહીં દેખાય, પછી એ ગળું આવું બનશે તમારું, આમ ટક્સ ખુલશે ને એટલે આવી રીતના એકદમ પ્રોપર ગળું નહીં બને. તમે સાંકડું જો કટિંગ કર્યું હશે ને આવી રીતના તો ગળું તમારું આવું થશે એકદમ આવી રીતના, આવું એકદમ ખુલતું ગળું ને વ્યવસ્થિત આવી રીતના નહીં બને પ્રોપર. એટલે છે ને નીચે હું એટલે બ્રોડ કાપું છું કે જ્યારે આપણે ટક્સ લઈએ ને અડધી ઇંચના આવી રીતના તે ઉપરથી આખું આમ સીધું થઈ જાય પ્રોપર, એટલા માટે. તો આપણા ટક્સ લેવાઈ ગયા છે અત્યારે બંને સાઈડના, એટલે પાછળનો ભાગ આપણો બનીને એકદમ પ્રોપર ફિનિશિંગ વાળો રેડી થઈ ગયો છે. ક્યાંય પણ હાથ સિલાઈ નહીં અને કોઈ જાતની મગજમારીની વધારાની પટ્ટીઓ નહીં. આ પાછળનો ભાગ રેડી થઈ ગયો. પાછળનો ભાગ રેડી થઈ જાય પછી હું બાય કરી લઈશ. બાય કટિંગ કરતો હતો ત્યારે તમને બતાવ્યું હતું સાંધાવાળી થશે કારણ કે બાય મોટી છે અને મેઇન ભાગ નાનો હતો. તો પહેલાં તો હું સાંધામાં લઈશ. અસ્તરમાં સાંધા છે, મેઇન કપડામાં પણ સાંધા છે. જો આસ્તે આમ સાંધા હોય તો આ બાય એક સાંધો માર્યો ને પછી બીજી બાય આમને આમ લઈ સીધી કરી અને સામે ને સામે બીજો સાંધો મારી નાખવાનો, એટલે ઊંધા સીધી ના થાય તમારાથી. જે ભાગ જેમ ઉપાડો ને એમને એમ રાખી દેવાનો સામે સામે, એટલે મિસ્ટેક ન થાય. ફરી પછી બે ભાગને ભેગા કરીને સાઈડમાં રાખી દઈશું હાલ કરી, કારણ કે આમાં મને જોઈન્ટ મારવા છે એટલા માટે બાયમાં. જોઈન્ટ 3 જ છે. કોઈકને એમ લાગતો હશે 3 કેમ આવ્યા 4 કેમ નથી આવ્યા, તો એક બાજુ બોર્ડર પૂરી હતી, એક બાજુ ઓછી હતી એટલા માટે. જે બોર્ડર વાળો ભાગ હતો ને એક સાઈડ પૂરો હતો, એક સાઈડ ઓછો હતો, એટલા માટે એનામાં પૂરું આવ્યું છે. સોરી યાર, આ શું જ્યારે બોર્ડર કટિંગ કરીને ત્યારે આ ભાગ પૂરો હતો, આ તો ટૂંકો જ હતો એટલા માટે. એ મેં કટિંગમાં બતાવ્યું હતું, કટિંગ તમે જોઈ લેજો આવી રીતના. મતલબ આ આપણું કટિંગ કરેલ છે આવી રીતના. તો હવે આપણે એને આવી રીતના જોઈ લેવાનું કે મોટો ભાગ કયો છે, નાનો કયો છે, બરોબર. આ સાંધાવાળો આપણો ગોલાઈવાળો ભાગ છે, આ ભાગ નાનો છે, આ ભાગ મોટો છે. તો ગોલાઈવાળા ભાગ જે છે આપણા આગળના આ બાજુ આવશે અને પાછળનો આ બાજુ આવશે, બરોબર. જેથી કરીને ઊંધા સીધું ન રહે. ભલે અસ્તર મોટું કાપેલું હોય તો વાંધો ના આવે, પણ છતાં પણ એકવાર ચેક કરી લેવું જરૂરી છે. તો મતલબ આપણે જે સાંધા હતા એ બાજુ ગોલાઈ કટિંગ કરી લઈએ. તો આ જો સ્લીવ આવી રીતના આવશે, મતલબ એ આવી રીતના આવશે. આ ભાગ ગોલાઈવાળામાં આવશે, આ ભાગ પાછળના ભાગમાં આવશે. તો જે સમજી લો કે તમારે આવી રીતના કરવું હોય ને જ્યારે લગાવવું તો બાઈ પહેલાં લઈ લીધી, પછી આ ભાગને આમ સીધો કરી લીધો અને સાંધાવાળો ભાગ આપણો આ બાજુ આવવાનો છે. આને એક આ બાજુ રાખી લેવાની બાઈ, એક બાઈ આના ભેગી રાખી લેવાની આવી રીતના, જેથી કરીને બાયું સરખી લાગે બંને સાઈડની. હવે એને નીચે અડધો ઇંચ હું સિલાઈ કરી નાખીશ. જેવી રીતના જે ભાગ રાખો ને એવી રીતના મેઇન ભાગ ભેગો એવી રીતના વીંટી દેવાનો છૂટો કરીને, જેથી કરીને તમારે છે ને એક સાઈડનું બની ન જાય એટલા માટે. બાય સીધી રાખી છે, એના ઉપર અસ્તર રાખ્યું છે, મતલબ પ્રિન્ટ સીધી રાખી છે, એના ઉપર અસ્તર રાખ્યું છે, જેથી કરીને આ અંદર જશે એટલા માટે. બાકી તમને એવી રીતના યાદ ના રહે તો સમજી લે કે એક બાજુ સાંધો આવ્યો તો આપણો આ સાંધાની શરૂઆત અહીંયા કરી છે, તો પછી આ બાજુ પ્લેન ભાગ આવ્યો છે તો આપણો આ પ્લેન ભાગ આવવો જોઈએ વગર સાંધા વગરનો, અને સાંધાવાળો ભાગ આપણો અહીંયા આવવો જોઈએ, જેથી કરીને આપણે બાય સીધી કરીએ તો બે સાંધાવાળા ભાગ એક બાજુ બને અને સીધા ભાગ જે હોય સાંધા વગરના એક બાજુ આવે, મતલબ આપણી બાય એકદમ ઓકે થઈ જાય, આપને ખબર પડી જાય. હવે એનામાં દાબની સિલાઈ કરી પછી દાબની સિલાઈ કરી નાખીશ ઉપર.
ધારની સિલાઈ હું સીધા ભાગમાં જ મારું છું, જેથી કરીને ફૂલ ના આવે. એટલે આવી રીતના પ્રોપર આમ પડ્યું હોય ને તો ધારની સિલાઈ કરતાં આપણે પરફેક્ટ આવે. અસ્તરની સાઈડ હું નથી કરતો, મેઇન બાજુ કરું છું. પછી છાપવાનું હશે એ અંદરની સાઈડ રાખીશ. જો આવી રીતના ધારની સિલાઈ કરી. અમુક વસ્તુ સેમ ટુ સેમ કરીશ એ એમને મેં પછી વિડીયો પાઉઝ કરીને ઓલું કરી નાખીશ, એટલે તમારે છે ને વિડીયો એટલો બધો લાંબો ના થાય અને ડબલ જોવું ના પડે. જેમ કે આ ધારની સિલાઈ કરી છે, હવે આમાં ધારની સિલાઈ હું કરી નાખું છું અને ઓલું કરી નાખીશ. જો તમારાથી આવી રીતના છપાઈ જાય વ્યવસ્થિત તો વાંધો નહીં, નહીં તો પછી આવી રીતના ધારથી ઉઠલાવી તમારે ધારની સિલાઈ કરી અને ગ્લુથી ચોંટાડી નાખવાનું. બંને ભાગની મેં સિલાઈ કરી નાખી. હવે વધારાનું હું કટ કરી નાખું છું. તો વધારાનો ભાગ કટિંગ કરી અને બંને સ્લીવ આપણે ભેગી કરીને રાખી દઈશું. વધારાનું જે કાપડ હતું કાપી નાખીને બંને સ્લીવ ભેગી કરી નાખશું. એટલે હવે આપણે પાછળનો ભાગ અને બાય રેડી થઈ ગઈ છે. તો આ પાછળનો ભાગ, આ બાયું રેડી થઈ ગઈ છે. હવે આપણે આગળનો ભાગ તૈયાર કરશું. આગળના ભાગમાં મેં ચોંટાડી નાખ્યું છે આ અને કટોરીનો સાઈડનો ભાગ અને આ ચોંટાડી નાખ્યું છે. અને નીચેનો બેલ્ટ એમને રહેવા દીધો છે. એ હું તમને બતાવીશ કે નીચેનો બેલ્ટ મેં એમને કેમ રાખ્યો છે, ચોંટાડ્યો કેમ નથી, એને હું તમને કવર કરીશ એટલે પ્રોપર કરીને બતાવીશ. આ મેં અત્યારે એમને રાખી દીધું છે, બરાબર. હવે આ છે સાઈડના ભાગ, આ આપણી કટોરી. આ મેં તમને બતાવ્યું હતું કે હું જ્યારે આવી રીતના કરી કટિંગ વખતે મેં તમને બતાવ્યું હતું હું કાપી નાખીશ આ ગોલાઈ માટે, મતલબ આવી રીતના પ્રોપર ગોલાઈ આવે એના માટે થઈને અંદરવાળી આવી રીતના ક્રોસમાં હું કાપું છું. આવી રીતના કટોરી મેં તમને બતાવ્યું હતું, જેમ કટિંગ કરી હતી એમ જ છે. અહીંયાથી આવી રીતના હું ગોલાઈવાળું કટિંગ કરું છું. તો પહેલાં તો આપણે ટક્સ લઈ લીધું. બંને ભાગને વ્યવસ્થિત ભેગા રાખી. આ હું વધારાનું કાપડ નથી કાપતો, એમ જ રહેવા દઉં છું. પછી બેલ્ટ કરતી વખતે આપણે એને જ્યારે બેલ્ટ કરશું ત્યારે આપણે એને પ્રોપર રીતે કરી નાખશું. અરે જ્યારે બેલ્ટ કરશું ત્યારે એને પ્રોપર રીતે વ્યવસ્થિત વાળી અંદર વધારાનું જવા દેશું. આમ નહીં ફાવે આ બાજુથી કરી નાખું. તમને જેમ ફાવતું એમ, નીચેથી ફાવતું હોય તો નીચેથી, ઉપરથી ફાવતું હોય તો ઉપરથી, જેવી રીતના ફાવતું હોય એવી રીતના. આ નીચેનું જોઈ લેવાનું, બે ભાગ ભેગા જ છે ને. અને જો તમને કાપવું હોય તો કાપી નાખજો, પણ હું નથી કાપતો, હું વાળીને અંદર રાખી દઉં છું. તમને મિત્રો જેમ ટક્સ લેતા ફાવતું હોય એમ, મારી ના નથી. આમ ફાવતું, આ ઉપરથી ફાવતું હોય ઉપરથી, આવી રીતના નીચેથી પકડીને ફાવતું હોય તો નીચેથી, જેમ ફાવતું હોય એમ. મને વધારે આમ ઉપરથી બરોબર થાય, ઉપરથી સીધી નીચે લઈ લો, અને તમને જેમ ફાવે એમ. જો આમથી ફાવતું હોય આમ ને આમથી ફાવતું હોય આમ, બરોબર. આ ટક્સ લેવાઈ ગયા છે. હવે આપણે એનું સીધું કરશું કટોરી. જો આવી રીતના આ કટોરી આવી રીતના બનશે ને, જો એકદમ ના પોઈન્ટ વાળી કે કાંઈ નહીં, એકદમ પ્રોપર બેઠા ઘાટની કટોરી બનશે આવી રીતના. હા, મતલબ આનો 3 ઇંચનો ડિફરન્સ છે, આપણે જોયું હતું એટલા માટે આવી રીતના એકદમ પ્રોપર પરફેક્ટ જ બનશે. આટલી ના એકદમ આમ પોઈન્ટ વાળી નહીં બને કે કાંઈ નહીં, મતલબ એવડો મોટો ટક્સ આવી જાય આમ તો પછી આમ પોઈન્ટ વાળી પણ થઈ જાય. હા, મોટો આપણો ટક્સ કે લઈ લીધું હોય તો આવી રીતના પોઈન્ટ વાળી બની જાય. પણ આમાં જેવી માપની છે આપણે પરફેક્ટ એવી જ રીતના જો પરફેક્ટ એકદમ આવી રીતના, બસ આટલું જ ફરક છે. એટલા માટે તો આપણી કટોરી એકદમ પોઈન્ટ વાળી ન બને, પરફેક્ટ જ બને એવી રીતના ધ્યાન રાખવાનું. અને હા, કોઈકે મને પૂછા કરી હતી કે ઓલી બોમ્બે કટોરી કેવી રીતના કરવી ને, તો જો આ ટક્સ લઈ લીધો ને આવી રીતના, તો પછી એને તમારે અડધો ઇંચ વધારાનું માર્જિન રાખી દેવાનું. અડધો ઇંચ વધારે કટોરી હોય એનાથી લાંબી, અને પછી તમારે આવી રીતના રાખી આમ આ ટક્સ લીધા પછી આ ભાગ મોટો વળશે, આ ભાગ નાનો વળશે આગળનો. આવી રીતના રાખી અને તમારે જરાક સિલાઈ કરી નાખવાની. ટક્સ આ જે ટક્સ લીધેલો છે ને થોડો અંદર આવી જાય એવી રીતના, બસ આવી રીતના સિલાઈ કરી નાખશો આવી રીતના, એટલે બોમ્બે કટોરી થઈ જાય. હું તમને મોટી સિલાઈ મારીને બતાવું ખાલી એમને, આ છે નહીં પણ તમને બતાવું, એટલે તમને કદાચ એવી કરવી હોય ને તો ઘરે બેઠા અત્યારે બાય ચાન્સ એવું હોય તો જો આવી રીતના હું મોટી સિલાઈ મારીને તમને બતાવું છું કેવી રીતના આવી રીતના ભાગ રાખી
આ જે ટક્સ લીધેલો છે ને ગોલાઈમાં આવી જવો જોઈએ આપણી, બસ આવી રીતના આટલી દબાવી અને આવી રીતના કરી નાખજો. તો આ જે બોમ્બે કટોરી આવે છે ને ત્યારે ડબલ પીસ વાળી, તમારે ડબલ પીસ ન કાપવા હોય તો એ આવી રીતના લાંબુ અહીંયાથી રાખવાનું, આવી રીતના લાંબુ અહીંયાથી રાખવાનું, જેથી કરીને કટોરી ટૂંકી નથી જાય. બસ આવી રીતના કરી અને ટક્સ આપણો જે અંદર લીધેલો છે ને આટલો સિલાઈમાં આવી જાય પોઈન્ટ એનો, એવી રીતના તમારે ગોલાઈમાં વ્યવસ્થિત લઈ અને આવી રીતના કરી નાખવાનું. તો આપણે જે બોમ્બે કટોરી અત્યારે જે ચાલે છે આવી રીતના ડબલ કટોરી વાળો, તો તમારું ડબલ કટોરી વાળું આવી રીતના થઈ જશે. મતલબ પોઈન્ટ ના દેખાય ને ગોલાઈ આવી જાય એના માટે, બરોબર ને. જો લેવી હોય તો આવી રીતના ટક્સ લીધા પછી એ ટક્સ અંદર દબાઈ જાય, જરાક એનો પોઈન્ટ દબાઈ જાય, આવી રીતના ટક્સ લેશો તો એ તમારી બોમ્બે કટોરી પણ આવી રીતના બનીને તૈયાર થઈ જશે. બરોબર, મારે તો છે નહીં, ખાલી એમને મોટી સિલાઈ કરીને બતાવીએ કે જેથી કરીને તમારે એવું હોય બનાવવી હોય તો ટૂંકમાં પોઈન્ટ જે છે ને એ દબાઈ જવો જોઈએ, પોઈન્ટ ના દેખાવો જોઈએ. નહીં તો પોઈન્ટ દેખાશે ને તો એકદમ ચાંચ બની જશે, આમ એકદમ ચાંચ બનશે ને તમારું સરખું નહીં થાય, એટલા માટે. હવે જો આ ભાગ લઈ લીધો, આ કટોરી વાળો ભાગ આવશે પરફેક્ટ અહીંયાથી જે આપણો જોઈન્ટ થાય છે ત્યાં આગળ રાખી અને આપણે જે સિલાઈ કરવાની છે દાબથી વધારે એટલું સિલાઈ કરતા જશું. પરફેક્ટ જ માપની કાપેલી હશે, ક્યાંક ખેંચો બેંચો નહીં. ખાલી એમ જ ધ્યાન રાખવાનું કે બંને ભાગ આપણા સીધા આવે છે કે નહીં, નાના મોટા ના થવા જોઈએ. અને પ્રોપર સિલાઈ કરતા આવજો આવી રીતના, આટલી દબાવીને બંને ભાગ સીધા રાખીને પ્રોપર, તો તમારું પરફેક્ટ જ લાગી જશે. પૂરેપૂરા ભાગ નીચે સુધી રાખી વ્યવસ્થિત ભેગા કરી અને દાબથી વધારે આપણે જે રાખીએ છીએ અડધા ઇંચ જેવું માર્જિન, એટલું તમારે આવી રીતના દબાવતું આવવાનું. બંને ભાગ આવી રીતના મતલબ એકદમ ટચોટચ રહેવા જોઈએ ભેગા, કે ધ્યાન રાખવાનું ખાસ. અને દાબથી વધારે આપણે જે દબાવીએ છીએ એટલું તમારે દબાવતું આવવાનું. ભલે ધીરે ધીરે કરજો, અત્યારે હું તમને બતાવું છું એવી રીતના, ઉતાવળ નહીં કરું તો પણ ચાલશે. અને મતલબ આપણો જે આ ભાગ અહીંયાથી જે જાય છે ત્યાં આગળ આપણો આવીને ભાગ આવી રીતના ભેગો થઈ જવો જોઈએ. બસ આવી રીતના જે આ ભાગ છે ને આપણો એ ભાગ અહીંયા ભેગો થઈ જવો જોઈએ. ડબલ સિલાઈ કરી નાખવું. કરો પછી નખ મારી વ્યવસ્થિત અને પ્રોપર કરી નાખજો. મારે ઇન્ટરલોક કરવાનું છે, ઇન્ટરલોક કરી નાખું છું. પછી નીચે કવર આવશે એટલે પહેલાં કટોરી ઇન્ટરલોક કરતા હોય તો કરી નાખવાનું, કારણ કે ફિનિશિંગ સારું આવે ઇન્ટરલોક કરો તો. આ તો ભાગ આપણો ઉરેફ જ હશે, ઉરેફમાં જ કરી લેશે એટલે વાંધો નહીં આવે, તમારો આમ પરફેક્ટ બેસી જશે. પ્રેસ કરશો ત્યારે પ્રોપર આવી રીતના. ના કરતા હોય તો ઘણા અહીંયા ધારની સિલાઈ પણ કરે છે, એવી રીતના કરે છે, જેમ કરતા હોય એમ. હું એવું નથી કરતો, ધારની સિલાઈની નથી રાખતો, કાંઈ વધારાનું કાપી નાખી. કારણ કે બ્લાઉઝ મતલબ પીસ એવો છે ને કે આમ રૂછડા નીકળ્યા જ રાખેલા દોરા આવી રીતના. પ્રેસ કરી લેવાનું, પ્રેસ કરશો ને એટલે એકદમ પરફેક્ટ ભાગ આમ બેસી જશે આવી રીતના. તો જો હવે આપણે આ કટોરી લાગી ગઈ છે અત્યારે પરફેક્ટ રીતે, તો આપણો માપી લેવાનું. અત્યારે સમજી લો કે આ તો જે મેં તમને બતાવ્યું હતું કટિંગ કરીને એ જ છે ભાગ, સોરી એ જ બ્લાઉઝ છે અને એ જ સીવું છું. તો એમાં આપણો સમજી લો 10.5નો એપેક્સ પોઈન્ટ હતો, તો બધું મેં તમને કોઈ ફરમા વગર જ કાપીને બતાવ્યું હતું કે આવી રીતના એપેક્સ પોઈન્ટનું લેવાનું. આ સેન્ટરનો અહીંયાથી આમ સેન્ટર આવશે તમારું, જેમ કે મેં બતાવ્યું ને અહીંયાથી સેન્ટર આવશે, તો વચ્ચોવચ્ચ સેન્ટરમાં કટોરી આવી જોઈએ. એપેક્સ પોઈન્ટ 10.5 આવવો જોઈએ, તો આપણે માપી લેવાનું કે 10.5 પૂરેપૂરો આવે છે કે નહીં. આપણે જેમ કે સિલાઈ જશે અહીંયાથી તો તમે જોઈ શકશો અહીંયાથી એકદમ પ્રોપર જે મારો પોઈન્ટ છે સિલાઈનો એ 10.5 ઉપર જ છે. અહીંયાથી આપણું સિલાઈનું મેં કાઢી નાખ્યું છે અને તમે મારું ટક્સનું જે જોશો અહીંયા કને જે માર્ક આવ્યું છે 10.5 છે. તો મતલબ આવી રીતના તમે કટિંગ કરીને આટલું પ્રોપર ધ્યાનથી સીવશો, ક્યાંય પણ માર્જિન વધારે આડાવડું ન જાય અને પ્રોપર માપનું હશે તમારું. તો જો અત્યારે મારું આ જે પોઈન્ટ તમે જોશો ને અહીંયા એના પોઈન્ટ છે આપણો આવી રીતના, તો તમે જોશો કે 10.5 ઇંચ જ છે, નથી એક દોરો વધારે એક દોરો ઓછો. એટલે હું તમને એ જ શીખવાડવા માંગુ છું કે જેટલું તમે પ્રોપર કટિંગ કરશો એટલું પ્રોપર સીવશો તો તમારો એક દોરાનો ક્યાંય ફરક આવશે નહીં. એનો આપણો 10.5 હતો, તો 10.5 આપણો એપેક્સ પોઈન્ટ આવે છે. અને આપણે 6.5ની કટોરી રાખવાની હતી, તો આપણી આઈ હુકની પટ્ટી આવશે. તો સમજી લો હવે અહીંયા લાગી ગઈ છે અને અહીંયા આપણી આઈ હુકની પટ્ટી આવશે, આટલી દાબ જેટલું જશે. આ દાબનું માર્જિન છે, તો 6.5ની આપણી કટોરી રેડી થશે. તો મિત્રો મારો કહેવાનો મતલબ એ જ છે કે તમે જો પ્રોપર માપથી પ્રોપર કટિંગ કર્યું હશે મારી જ રીતે, આમાં કોઈ હું છુપાવતો નથી, જે છે એ બધું તમને રિયલી જ બતાવું છું, કોઈ જાતનું નથી. ભલે હું ફ્રીમાં શીખડાવું એવું નથી કે વચમાં મેં કીધું હું ચાર્જ લઈશ તો બધું શીખડાય, એવું નથી. ફ્રીમાં શીખડાવું પણ પ્રોપર જ શીખડાવું. જેમ કે આ સિલાઈ ગઈ
તો અહીંયા આગળ હવે દાબની સિલાઈ જશે તો આપણું 6.5 કટોરી રેડી થશે. અહીંયાથી દાબની સિલાઈ જે આવશે ને હુક માટે, તો અહીંયા તમે જોશો આજે મારો નખ છે ત્યાં 6.5 પૂરેપૂરું છે. 10.5 આપણો એપેક્સ પોઈન્ટ હતો એ પૂરેપૂરો છે. તો મતલબ હું તમને એ જ કહું કે કટોરીનું તમારે પરફેક્ટ લાવવું હશે તો પરફેક્ટ સિલાઈ પણ એટલી જ કરવી પડશે પ્રોપર, અને પ્રોપર તમારે માપ પણ એવી જ રીતના કટિંગ કરવું પડશે. બાકી તો હું સાઇઝ વાઇઝ અવેલેબલ કરીશ ફરમાં થોડો ટાઈમ રહીને, તો હું તમને કહીશ કે મેં ફરમાં અવેલેબલ કર્યા છે, તો તમારે મંગાવવા હશે તો મંગાવી શકશો. પણ હા, સાઇઝ વાઇઝમાં મેં તમને કીધું છે થોડા ઘણું પોતાની રીતે ચેન્જીસ કરવું પડે. સમજી લો કે 40ની સાઇઝનો તમને મૂક્યો હોય ને પછી તમારો એપેક્સ પોઈન્ટ 10 ઇંચે આવતો હોય આવી રીતના, તો તમારે મતલબ એ ટાઈપનો ટક્સ થોડો લાંબો લેવો પડે, નીચેથી કટોરી થોડી શોર્ટ કરવી પડે. એ રીતનું થોડું 10% આપણે પોતાની રીતે થોડું ચેન્જીસ કરવાનું રહે. હવે આપણે બરોબર આ તો કરી દઉં. હવે એના જ માપમાં આપણે જે અસ્તર કટ નીચેનો જે કાપ્યો તો બેલ્ટ એના જે શેપનો કાપ્યો તો બરોબર, અહીંયાથી આવી રીતના લાગશે પ્રોપર એ જ શેપનો. તો આપણો પરફેક્ટ શેપ કટિંગ કરેલો જ હતો બેલ્ટનો. તો હવે બેલ્ટ માટે છે ને હું ચોંટાડી નથી દેતો એને. બેલ્ટ હું કેવી રીતના કરું છું જો તમને બતાવું. કટોરીવાળામાં અથવા 4 ટક્સવાળામાં જ્યારે આ કાપડ આપણે મોટું મોટું કાપ્યું હોય ને, જ્યારે શરૂઆતમાં આપણે બ્લાઉઝ કટિંગ કરતા જ્યારે મેં મોટું મોટું કાપ્યું હતું બરોબર. હવે આ બ્લાઉઝ આ જે મેઇન કાપડને છે ને આવી રીતના એને હું એકદમ ઉપર નીચેથી કાંઈ નહીં કરું, ઉપરથી જેમ છે ને એમ જે આપણું અસ્તરમાં મેઇન આપણે ફિક્સ કાપેલ છે ને એવું આને ફિક્સ કટિંગ કરી લઈશ એકદમ પરફેક્ટ એવું ને એવું સેમ ટુ સેમ. આ જેવું છે ને અસ્તર એવું ને એવું ફિક્સ એને હું બંને ભાગને આવી રીતના ફિક્સ નીચેથી નથી, નીચે જેમ લાંબુ જ રાખ્યું છે. આ જેમ છે ને અસ્તર એવું ને મેં ફિક્સ આને કટિંગ કરી નાખ્યું. હવે ફિક્સ કટિંગ કરી નાખ્યા પછી આ સીધો ભાગ છે કટોરીનો, સોરી આગળના ભાગનો સીધી પ્રિન્ટ છે અને આની સીધી પ્રિન્ટ. આને સીધી પ્રિન્ટને રાખી આવી રીતના અસ્તર નથી લગાવતો હાલ, એક જ ભાગ છે આજે. આ ભાગને ઉપર આપણે પહેલાં હું લગાવી લઈશ. થોડો આવી રીતના બારે રાખું છું, અને જેમ આપણે અડધો ઇંચ સિલાઈમાં જવા દેવાનું છે એવી રીતના સિલાઈમાં એને દાબી અને આપણે સિલાઈ કરી નાખવાની. એને સીધી પ્રિન્ટ સામે સીધો ભાગ રાખવાનો આવી રીતના, એટલે સીધો થાય એટલે આવી રીતના સીધી પ્રિન્ટ દેખાય બંને સાઈડ ઉપર નીચેનું. તો આવી રીતના અડધો સિલાઈ કરી નાખીશ. પછી હવે એને આ એક સિલાઈ તો આપણી થઈ જ ગઈ બરોબર. હવે એની નીચે હું અસ્તર રાખીશ નીચે, અને આવી રીતના ભરી અને પાછી એક સિલાઈ કરી નાખી. અસ્તર સાવ નીચે રાખ્યું છે, અસ્તરને પણ એમ જ થોડું આવી રીતના બહાર રાખી જે આ ભાગ રાખ્યો એવી રીતના, અને આપણે એને જે સિલાઈ કરી છે એના ઉપર જ આપણે સિલાઈ કરી નાખીશું, જેથી કરીને આપણો ભાગ અંદર કવર થઈ જાય અને ફિનિશિંગ વાળો બને પ્રોપર. અને તમારે ડાયરેક્ટ ચોંટાડીને પણ કરવું હોય તો તમે કરી શકો છો. એમાં ઓવરલોક કરવું પડશે તમારે, આમાં ઓવરલોક નહીં કરવું પડે અને એકદમ ફિનિશિંગ વાળું થશે. હવે જે આ ગોલાઈ છે આપણી અહીંયા કને ત્યાં આગળ હું છેકા માર લઈશ, જેથી કરીને ક્રીજ ના આવે. જો પછી તમારે નખથી કરતા હોય તો ઠીક છે, ન કરતા હોય તો પ્રેસથી એકદમ વ્યવસ્થિત આવી રીતના કરી પરફેક્ટ અને એને ભાગને સીધા કરી લેવાના. આવી રીતના કર્યા પછી જો આ થઈ ગયું ને આવી રીતના આપણે જે તમે અહીંયા કટ મારશો ને એટલે એકદમ બેસી જ જશે આવી રીતના પરફેક્ટ. આમ જેમ આપણે રાખવાનું છે ને એવી રીતના પ્રોપર આ ભાગ થઈ જશે આવી રીતના તૈયાર જ તમારો. હવે એનું આપણે જ્યાં કરી નાખ્યું છે નખને બધું વ્યવસ્થિત માર્યું છે, પછી આપણે એનું સિલાઈ કરી નાખશું. તમને આવી રીતના ફાવતું હોય તો ઠીક છે, ન ફાવતું હોય તો ચોંટાડી સીધી એક સિલાઈમાં તમે કામ પતાવી શકો છો. તો હું થોડુંક આવી રીતના વ્યવસ્થિત ફિનિશિંગ વાળું કરું છું પ્રોપર પરફેક્ટ. જો આવી રીતના હવે જરાક મોટું રાખ્યું છે આપણે એને કટિંગ કરીને એકદમ સીધું કરી નાખશું. તો આપણો એકદમ ભાગ સીધો થઈ ગયો પ્રોપર, કટોરી પરફેક્ટ આવી રીતના બનીને. આ વધારાનું છે અત્યારે હું રહેવા જ દઈશ. આવી રીતના જો એકદમ ફિનિશિંગ વાળું બનશે આવી રીતના બરોબર. હવે જ્યારે આ બની જાય ને પછી આ જે ભાગ આવ્યો હોય ને એને તમારે આવી રીતના કટ કરી નાખવાનો, છૂટો કરી નાખવાનો, જેથી કરીને આ કટોરી છે ને ખેંચાય નહીં એટલા માટે આવી રીતના બસ છેપો મારી આ ભાગને છૂટો કરી નાખવાનો, જેથી કરીને કટોરી આવી રીતના એકદમ ફ્રી થઈ જાય અને પરફેક્ટ આવી જાય. નહીં તે શું થશે કે આવી રીતના કટોરી સીધી નહીં થાય, આમાં છે ને તો ખેંચાયેલી રહેશે. એટલે એ ભાગને છૂટો કરી અને તમારે આવી રીતના પ્રોપર કરી નાખવાનો. એટલે આપણું આ એકદમ કટોરીવાળું હાલ એક ભાગ રેડી થઈ ગયો છે પરફેક્ટ રીતે. સેમ એવી જ રીતે હું ભાગમાં હું કરી નાખું છું, પણ વિડીયો પાઉઝ કરી નાખી જેથી કરીને લાંબો ના થાય. તો આ બંને ભાગને મતલબ બે એવી રીતના ઉઠલાવીને રેડી કરી નાખ્યો છે આવી રીતના પરફેક્ટ.
ફિનિશિંગ વાળો જો આવી રીતના કવર, આ કવર વાળી છે, મતલબ આ બેલ્ટ જે છે એ કવર વાળો છે આવી રીતના પ્રોપર. એક સાઈડનો બતાવું, એક સાઈડનો એટલે નથી બતાવતો કે ઘણા લાંબો ના થાય, વળી મને બનાવવું, કાપવું, કરવું, કૂટવું બધું, એટલે એ ખોટે 3-3 મિનિટનો વિડીયો વધતો જાય, 2-3 મિનિટ કરીને. આવી રીતના આપણે આ કવર વાળું મતલબ મેં હાલ કરી રેડી કરીને રાખી દીધું છે પ્રોપર પરફેક્ટ રીતે. હવે આપણે ગળાની પટ્ટી આવશે, તો ગળાની પટ્ટી કેવી રીતના હું કરી છે બતાવી દઉં તમને. જો આ કાપડ લીધું, પાછળનો ભાગ તો આપણે ઉઠલાવી નાખ્યો છે પરફેક્ટ. હવે જો આજે આપણે ગોલાઈ મતલબ કટોરી કટિંગ કરેલી જ છે ઓલરેડી, તો આને આવી રીતના રાખી જ્યાં સેટ થાય છે એવી રીતના પરફેક્ટ. અને આગળનો ભાગ મતલબ આવી રીતના જે આપણે ડ્રેસમાં કેમ કટિંગ કરીએ ગળું, એવી જ રીતના આની પણ પટ્ટી હું, તમે જે કરતા હોય પાઇપિંગ કરતા હોય કે ચપટીવાળી પટ્ટી કરતા હોય, પણ હું ચપટીવાળી નથી કરતો, કાંઈ નથી કરતો, જેવી ડ્રેસમાં બનાવું છું એવી જ રીતના આમાં બનાવું છું. ફિક્સ ટુ ફિક્સ કાપી આવી રીતના, અને પછી આટલું મોટું રાખી અને તૈયાર કરી લઉં છું એને. તો આવી રીતના કરી અને પછી એને એક સાઈડથી ઓટી નાખીશ થોડી થોડી. હું ડાયરેક્ટ જ આવી રીતના જ કરું છું, કારણ કે હાથ સિલાઈને કાંઈ નથી રાખતો, નથી ચપટી લેતો પટ્ટીમાં, એકદમ પ્રોપર જ જે ગળું હોય એવી જ કટિંગ કરી અને બનાવી નાખું. તમને લગાવીને પણ બતાવીશ. હવે આ ગળું છે એના જ માપની ફિક્સ જ કટિંગ કરેલ છે, એટલે આપણે ડાયરેક્ટ લગાવવાની જ રહેશે. એમાં પણ એવી જ રીતના ડાબની સિલાઈ કરી વ્યવસ્થિત, જેમ આપણે ડ્રેસમાં પાછલું ગળું કેમ લગાવીએ બસ એવી જ રીતના પાછળના ગળામાં કેમ પટ્ટી બનાવીને લગાવીએ એવી જ રીતના. ભલે ઘણા ઉરેપ લગાવતા હોય, ચપટીવાળી લગાવતા હોય, પાઇપિંગ કરતા હોય, તમારે જે આવી હોય ગ્રાહકે જે કીધું એ ટાઈપનું, પણ મારી સ્ટાઇલ આ છે. હું જે રીતે બનાવું છું એવી રીતે બતાવું છું તમને. બાકી તમારે જે માપમાં પાઇપિંગ આવતી હોય તો પાઇપિંગ એ પણ મેં તમને બતાવી છે, પાઇપિંગ કેવી રીતના થાય, ઝીણી પટ્ટી કેવી રીતના થાય, વિડીયો આખો ઓલરેડી બનાવેલો જ છે. જેથી કરીને તમારે પાઇપિંગ કે નાની પટ્ટી કરવી હોય હાથ સિલાઈવાળી તો એનો ઓલરેડી મેં વિડીયો બનાવેલો હોય. હું આવી ફિક્સ જ કાપું છું, ચપટી બપટી કાંઈ નહીં. હવે પછી એમાં કટ મારી લઈશ નાના નાના. પછી ધારની સિલાઈ પટ્ટી બાજુ, હું પટ્ટીની રેડી તૈયાર કરી નાખું. આઈ હુક તો તમને ખબર જ છે હું છેલ્લે કરું છું એટલા માટે, નહીં તો ઘણા આઈની હુકની પટ્ટી કરીને પણ કરે છે, પણ હું આઈ હુક ડાયરેક્ટ પાછળથી જ લગાવું જ્યારે છેલ્લે આખું બ્લાઉઝ થઈ જાય ત્યારે. તો આવી રીતના થઈ ગયું. હવે આ પટ્ટી લાગી ગઈ એટલા માટે જો હું પાછળનો ભાગ એટલે તૈયાર કરી નાખું છું. પાછળનો ભાગ પછી છે ને આપણે સીધો આગળનો ભાગ રેડી થાય ને એટલે પાછળનો ભાગ મૂકવા જ તૈયાર થાય, અને પાછળનો ભાગ મૂકાઈ જાય ઇન્ટરલોક થઈ જાય એટલે સીધી બાંય લગાવવા થાય. એટલા માટે હું એવી રીતના તૈયાર કરું છું કે પહેલા પાછળનો ભાગ બાંય અને પછી આગળનો ભાગ, એટલે આગળના ભાગની જ્યારે પટ્ટી લાગે એટલે પાછળનો ભાગ તૈયાર હોય તો સીધો આવી રીતના મૂકવા થાય. આગળનો ભાગને તૈયાર કરી નાખીને આગળનો તૈયાર કરવો, વળી પાછળનો મૂકવો, વળી પાછળનો એની અંદર મૂકવો. એટલા માટે હું પહેલાં એવી રીતના ચાલુ કરું છું. પાછળનો ભાગ રેડી કરી નાખું બાંય, પછી આગળનું પડે. આગળની જ્યારે આ પટ્ટી લાગે એટલે પાછળનો રેડી જ પડ્યો હોય એટલે સીધી પટ્ટી લગાવવા થાય. આપણે અહીંયા અડધો ઇંચનું રાખીએ છીએ તો અડધો ઇંચ આપણે સિલાઈ કરી નાખશું. અને આ જે પટ્ટી ખુલ્લી રાખી છે એને હું આવી રીતના આ ભાગને આમ ફોલ્ડ કરી નાખીશ એટલે કવર સિલાઈ રહી જાય. આવી રીતના આ જે પટ્ટી છે ને આવી રીતના મૂકવાના ઉપર આમ પ્રોપર, જ્યાં સુધી કાપડ છે ત્યાં સુધી પટ્ટી લાગેલી છે ને ત્યાં એની ધાર સુધી, પછી પટ્ટીને આવી રીતના આમ ઉપર ફોલ્ડ કરી નાખો એટલે એ આપણું કવર થઈ જાય. એટલું
હવે આનામાં હું ઓવરલોક કરી નાખીશ. ઇન્ટરલોક થઈ જાય મિત્રો શોલ્ડરનું પટ્ટી. જે આપણે પટ્ટી હોય તમે હાથ સિલાઈ કરતા હોય તો હાથ સિલાઈ રાખજો. હાથ સિલાઈ ના કરતા હોય તો મશીન સિલાઈ કરતા હશો તો પણ હું મશીન સિલાઈ કરું છું તો મશીન સિલાઈ કરી નાખીશ ધારની. તમે જે કરતા હોય હાથ સિલાઈ કરતા હોય તો મોટી સિલાઈ 5 ઉપર રાખી અને હાથ સિલાઈ કરવા રાખી દેજો. અને ન કરવું હોય મારી જેમ કરવું હોય તો પછી ડાયરેક્ટ સિલાઈ અને પાઇપિંગ કરતા હોય તો પાઇપિંગ, ઝીણી પટ્ટી કરતા હોય તો ઝીણી પટ્ટી, જે કરતા હોય. હું હાથ સિલાઈ નથી રાખતો એટલે સિલાઈ કરી નાખીશ. હું હાથ સિલાઈ નથી રાખતો, સિલાઈ જ કરી નાખું છું ડાયરેક્ટ. બહુ દોરા નીકળતા જાય છે, જલ્દી જલ્દી પૂરું કરવું પડશે બ્લાઉઝને. હવે બાય લગાવી નાખશું. ખાડવાળો ભાગ આગળ આવશે. જેટલું માર્જિન રાખ્યું હોય 1/2 ઇંચ તો સેમ ટુ સેમ 1/2 ઇંચે પરફેક્ટ રાખી સાઈડમાંથી. ક્યાંય પણ આડાવડું ન થાય એવી રીતના લગાવતું જવાનું. ખેંચાય ના એનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયાથી તમારે મેન ભેગું રાખવાનું છે, મતલબ આ સાઈડ હોય ને ત્યાંથી, એટલે બાય લાંબા ટૂંકી એટલે આમ અંદર બહાર ના થાય એવી રીતના. બાકી તમે ફિક્સ કટિંગ કરેલું જશે બાયનું, જેમ મેં શીખવાડ્યું છે એટલે એ પૂરેપૂરી મતલબ આવી રીતના લાગી જશે. તમારી ખેંચખાંચ નહીં કરો ને તો આવી રીતના પરફેક્ટ લાગશે. પૂરેપૂરી માપવાની જરૂર ના પડે. એનું કારણ છે કે પૂરેપૂરી કટિંગ કરી હોય તો પૂરેપૂરી લાગી પણ જાય. ઘણી વાર શું થાય કે લાંબા ટૂંકી થાય એનું કારણ શું છે કે આપણા હાથથી ખેંચાઈ જતી હોય બાય એટલા માટે, અથવા નીચેનો ભાગ ખેંચાઈ જતો હોય. શરૂઆતમાં થોડુંક થાય એવું, કારણ કે પ્રોપર એમ થાય કે આ પકડી રાખશું પકડવાનું, એટલે ખાલી પકડવા ખાતર પકડવાનું, ખેંચવાનું ક્યાંય ના હોય. બહુ દોરા નીકળે, મતલબ કાપડી ટાઈપનું છે ને, જેટલું જલ્દી સિવાય એટલું ટ્રાય કરું છું. મારે સમજાવવું છે એટલા માટે. નહીતર એટલે હતો ભાઈએ મને કીધું હતું કે સીવીને બતાવજો, એટલા માટે મેં સીવી નાખું ને. અત્યારે શું કામ ઘણું છે ને, તો કટિંગના વિડીયો અપલોડ થાય છે. સીવવામાં તો હું ફટાફટ, મતલબ નક્કી ના હોય રાતનું વહેલા મોડું પણ સીવી નાખતો હોઉં પીસ, એટલા માટે. અહીંયા તમારે પૂરેપૂરું રાખવાનું. જો આવી રીતના ને, જો આટલો દોરા નીકળતા જાય તો એ ભાગે આપણો ઘણી વાર એને ઓલો કરીએ ને આપણે પેપલાઈ કરીએ ને તો આ બધું પછી વિખાઈ જાય તંત્ર. એટલે જો આવા પીસ હોય ને તો બને ને તો તાણે સીવી નાખવા, જેથી કરીને આ બધું આવું ના થાય. ને ચોટાડ્યાને આપણે સિલાઈનું બધું કર્યું હોય ને આવું બધું, તો જો આ દોરા કેટલા નીકળે જાય, થોડા કરતા અંદર સુધી પહોંચી જાય. તો ઠીક છે, આપણે સિલાઈ કરેલી હોય એટલે વાંધો ના આવે.
લોક કરી નાખું. હવે સાઈડના ભાગમાં સિલાઈ કરી નાખજો. તમે કવર સિલાઈ કરવી હોય ને તો સીધું આવી રીતના હું કવર સિલાઈ વાળા કરું છું. એક સીધી સિલાઈ, ગંદા સિલાઈ. આજે તમને એમને ઇન્ટરલોક વાળું પણ બતાવું. કવર સિલાઈ વાળા તો આગળ બતાવે છે કે ડાયરેક્ટ આપણે ઓવરલોક રાખવું હોય તો પછી એનું ફિટિંગ કેવી રીતના કરવું, તો પછી એનું તો ડાયરેક્ટ આવી રીતના જેમ છે એમને એમ જ સિલાઈ કરી નાખવાની પહેલી એક. ઓ જો આવી રીતના ભાગ આપણો હોય ને, સાઈડો આવી રીતના પૂરી થતી ને પૂરી થાય ને તો આપણો મતલબ આ જે સેન્ટર છે ને અહીંયા આટલો રહેવો જોઈએ જ્યાં હુકની પટ્ટી આવવાની છે, એટલે મતલબ આપણે 4 ભાગ સરખા થાય. જો આ બેલ્ટ હું લાંબો રાખું છું એનું કારણ એ છે કે હું તમને બતાવીશ અત્યારે હું બેલ્ટ શું કામ લાંબો રાખું છું. જો હવે એ થઈ ગયું સાઈડનું. હવે આપણે નીચેનો, જો તમને પટ્ટી કરતા હોય તો પટ્ટી હું આવી રીતના બેલ્ટ લાંબો રાખું છું એ બતાવી દઉં શેના માટે તેનું લાંબો રાખું છું. જેમ કે આપણો આગળનો ભાગ 8 ઇંચનો છે. આવી રીતના આપણે જ્યારે બ્લાઉઝ માપનું હતું ને એનામાં 8 ઇંચનો છે આગળનો ભાગ, તો આપણે 8 ઇંચે નિશાન કરી નાખશું. 8 ઇંચ એટલે મતલબ આમ લાંબો 8 ઇંચ છે, ગળું બની ગયા પછી તો આપણે 8 ઇંચે નિશાન કરી નાખશું એનું. આવી રીતનું બંને સાઈડ, એટલે આગળ પાછળના ભાગ બંને આગળના ભાગ ડાબી જમણી સાઈડનો સરખા બને એટલા માટે. આગળનો ભાગ 8 ઇંચનો છે આપણે, તો આપણે 8 ઇંચ નિશાન કરી નાખી. હવે જે આ વધ્યો છે ને એમાં સમજી લો કે પટ્ટી કરવી હોય ને તમારે અલગથી પટ્ટી, તો આવી રીતના આમ સીધો આમ રાખી સિલાઈ મારવા જેટલું રાખીને વધારાનું કાપી નાખવાનું. અને ન કરવું હોય, મારી જેમ સીવવું હોય તો હું તમને બતાવું કે હું કેવી રીતના કરું છું. એ રૂછડા પછી કાપી નાખું. જો આટલું વાળવાનું છે ને તો હું પહેલાં તો આને આટલું વાળી નાખીશ અંદરની સાઈડ. જ્યાં વધારાનું કાપડ છે એટલા માટે મેં કાપ્યું નહોતું. મેં આ વાળી નાખ્યું આવી રીતના. હવે એનું વધારાનું હું આ જે છે એને કટ કરી નાખીશ, મતલબ અંદર જે વાળ્યું છે ને એ કટ કરું છું. જો આવી રીતના કરી આ થઈ ગયું. હવે હું તો હાથ સિલાઈ રાખતો નથી, ડાયરેક્ટ મશીન સિલાઈ રાખું છું. એટલા માટે જો આ જે વાળેલ છે આપણું 8 ઇંચનું જે નિશાન કરેલું છે બસ એવી જ રીતના આમ સીધું પકડી આમ વ્યવસ્થિત, અને ત્યાં આગળ આપણે એની સિલાઈ કરી નાખશું. એટલે છે ને અલગથી પટ્ટી ના નાખવી પડે અને એનું જ વળી જાય એમ. એટલા માટે હું બેલ્ટ લાંબો રાખું છું, બરોબર ને. હવે કદાચ તમે સમજ્યા હશે બેલ્ટ હું શું લાંબો રાખું છું, તો જ્યાં સુધી બને ત્યાં સુધી ઓછી મહેનતમાં આપણું કામ પતી જાય. એટલા માટે આવી રીતના આજે આપણે પટ્ટી કરવાનું ને અલગથી, તો આવી રીતના સીધી કદાચ બાય ચાન્સ આગળ ત્યાં વળી પણ જાય ને પહેર્યા પછી તો પણ અંદરનું સેમ જ દેખાય, બરોબર ને. તો આપણો બેલ્ટ તૈયાર થઈ ગયો છે. સેમ એવી જ રીતના આ બાજુ પણ આવી રીતના જે આપણું નિશાન કરેલ છે ને 8 ઇંચનું ત્યાં આગળ આવી રીતના ફોલ્ડ પકડી વ્યવસ્થિત આવી રીતના સીધું આમ રાખી પરફેક્ટ
આ ચોકનું આપણું નિશાન દેખાય છે એવી રીતના એને પરફેક્ટ આપણે સીધી સિલાઈ કરી નાખવાની. હાથ સિલાઈ રાખતા હોય તો મોટી સિલાઈ કરી અને અહીંયા કણ કરી નાખવાની મોટી સિલાઈ, જેથી કરીને હાથ સિલાઈ પણ કરી શકો, પણ અલગથી મતલબ પટ્ટી ના નાખવી પડે. સમજે ને તમે? મારું થોડું મતલબ એકદમ ઈજી હશે કે જેટલું બને એટલું જલ્દી વધારાની પટ્ટીઓ ના નાખવી ને કાંઈ ના કરો. જો આવી રીતના બાય ચાન્સ આ પેટ કરવાથી ભાગા મળી પણ જાય ને તો પણ આ અંદરનો ભાગ સેમ જ દેખાય. સમજે ને? તો આપણો આ ફોર્મ્યુલા છે ઈજી રીતે. અને હવે આ બધું રેડી થઈ ગયું એટલે હવે હું બનાવીશ આઈ હુકની પટ્ટી જલ્દી ને કે આ ભાગ દેખાતો જાય છે, મતલબ અંદર હાલ્યો જાય છે, કારણ કે હવે એટલું જ માર્જિન રહ્યું છે. તો ફટાફટ એનો આપણે આઈ અને હુકની પટ્ટી કરી નાખીએ. જો તમને બતાવું સીધું કરીને. જો આવી રીતના ભાગ છે ને આપણો, અહીંયા કંઈ સિલાઈ હવે આવશે એટલે આપણે આટલું બસ આ માર્જિન જેટલું જે છે ને માર્જિન એટલું જ રહેવું જોઈએ. આપણું દબાવે એટલું બસ. આવી રીતના તમે જોઈ શકશો કે આપણું એકદમ મસ્ત કટોરી બેઠા કાટની વચ્ચે સેન્ટરમાં પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ પ્રોપર બેલ્ટ પણ પરફેક્ટ બની ગયો છે. આવી રીતના ગળું પણ તમે જોઈ શકશો. ગળું પણ તમને બતાવું કે જે હું ખુલ્લું ગળું રાખું છું તેનો શેપ કેવો આવે છે. જો આ કટોરીના ગળાનો શેપ તમે જોઈ શકશો. કદાચ તમારાથી જો બનતો હોય તો ઠીક છે આવો, પણ તમે જોવો કેટલો એકદમ વ્યવસ્થિત બ્રોડ અને એકદમ પ્રોપર ગોલાઈ વાળો છે. અહીંયાથી આપણે હુકની પટ્ટી લાગી જશે બસ. તમે જોશો છે ને કેટલો પ્રોપર છે. આમ એકદમ મતલબ આ ટાઈપનું બનવું જોઈએ ગળું તમારું, એકદમ વ્યવસ્થિત ફિનિશિંગ વાળો. હવે આપણે આ હુકની પટ્ટી લગાવવાની છે. તો મેં આપણે આ ગળું જે બન્યું હતું ને, આપણે ખબર ગળું બન્યા પછી આ જે વચ્ચેનો ભાગ આપણે રાખીએ આવી રીતના, આ ગળું જ્યારે બનાવીએ ત્યારે વચ્ચેનો ભાગ નીકળે ને એને છે ને જોઈ લેવાનો કે આઈની પટ્ટી બને એમ છે કે નહીં પૂરેપૂરી. તો આપણે આટલામાંથી આઈની પટ્ટી બની જશે. તો આ જે ભાગ નીકળ્યો હોય ને વચ્ચેનો એને શું કરવાનો, આવી રીતના ખોલી અને સીધો જ્યાં ગળાનો વચ્ચેનો ભાગ હોય ને આવી રીતના સિલાઈ કરી આટલો લાંબો વ્યવસ્થિત આવી રીતના. અને જે આ બ્લાઉઝ આપણો પડ્યો હોય ને આવી રીતના આ બાજુ જેમાં પડ્યો છે ને, તો મતલબ ટૂંકમાં આમ સીધો રાખીએ તો કઈ ડાબો ભાગ, આ જમણો ભાગ, જે જમણી સાઈડનો ભાગ હોય ને એ બાજુ આપણી આઈની પટ્ટી આવે. તો જમણી સાઈડનો ભાગ છે આમને આમ જ રાખવાનું સીધી પ્રિન્ટમાં. એના ઉપર આમને આમ જમણી સાઈડનો ભાગ આપણે મૂકી દેવાનો એના ઉપર જ. એના ઉપર જરાક આટલું વધારે રાખવાનું અને નીચે પણ એટલું વધશે. તો આઈની પટ્ટી છે ને આપણી સેમ થાય એકદમ પ્રોપર એવી ને એવી. જેવું કાપડ હોય ને આપણું બ્લાઉઝનું ને એવું એવી ને એવી આપણી સેમ પટ્ટી થાય. એટલા માટે આવી રીતના સિલાઈ કરી એને ફરી આવી રીતના ખોલી અને જે બાજુ આપણે કાપડ છે ને એ બાજુ સિલાઈ કરી નાખવાનું. ફરી એને એક આવી રીતના ફોલ્ડ કરી અને આમ સિલાઈ કરી નાખવાની. જેથી કરીને પટ્ટી થોડી જાડી બને અને હૂક આપણે જ્યારે લગાવીને તો એકદમ અંદર હૂક પરફેક્ટ રીતે ફસાઈ જાય. અસ્તરની નહીં કરવાની. જો હવે આ પટ્ટી તમે જુઓ એકદમ પ્રોપર આઈની પટ્ટી આ જે બનશે એ સેમ ટુ સેમ. અને એ જ જગ્યાએ તમે હવે જો આ કાપડની આવી મતલબ અસ્તરની લગાવો છો, આવી રીતના અસ્તરની પટ્ટી બનાવજો, કેટલું ખરાબ લાગે છે. અને આ આપણે મેઇન જે કાપડ છે એની જ પટ્ટી લગાવી દો. તમે ફિનિશિંગ જોવો ને કેટલું પ્રોપર દેખાય છે. અને એ જ જગ્યાએ તમે અસ્તરની બનાવી નાખો છો કેટલું ગંદુ લાગે. એટલે આ જે વચ્ચે ગળાનો ભાગ બને ને એ વચ્ચે વધે ને એને રાખી દેવાનો ને આઈની પટ્ટી માટે રાખવાનો. હવે આવી રીતના આટલું થઈ જાય પછી આ ભાગ જે છે ને એને અંદર ફોલ્ડ કરવાનો આવી રીતના અને બંને ભાગને સરખા રાખી આવી રીતના સિલાઈ કરી નાખવાની ઉપર. સેમ ટુ સેમ નીચે જેવી રીતના એકદમ પટ્ટી આમ સીધી વ્યવસ્થિત પકડી પ્રોપર ગેપ ના રહે એવી રીતના અને બંને ભાગને સરખા કરી આવી રીતના અને નીચે પણ આવી રીતના સિલાઈ કરી નાખવાની. બરાબર. પછી થોડું વધારાનું કાપી થોડું રહેવા દઈએ અંદર અને બહાર ઉઠલાવી લેવાની અને આમ, જેથી કરીને આપણે પ્રોપર ફિનિશિંગ વાળી બને પટ્ટી. હવે એનામાં વચ્ચે સિલાઈ કરશું. હાથની આઈ કરવી હોય તો ધારની કરી નાખજો, મશીનની આઈ કરવી હોય તો વચ્ચે સિલાઈ કરજો, જેથી કરીને આપણે આઈ કરીએ તો ગેપ અંદર રહે મૂકી જાય. એટલું આવી રીતના વચ્ચે સિલાઈ કરીએ આટલું ખુલ્લું રહે એવી રીતના. જો હવે તમે આ જોઈ શકો આઈની પટ્ટી કેટલી
કેટલી પરફેક્ટ લાગે, સેમ કાપડ જેવી છે. હવે આપણે હૂકની પટ્ટી કરશું. હૂકની પટ્ટી માટે આપણે 2 પટ્ટી કાપવાની થશે, એક નાની થોડી અને એક એનાથી મોટી, મતલબ પોળી. જે નાની પટ્ટી છે એને ડાયરેક્ટ લગાવી લેશો. પહેલા જ્યાં આગળ બેલ્ટ આવે છે ત્યાં આગળ ચપટી લઈ લેવાની. હવે આઈની પટ્ટી ઉપર દારની સિલાઈ. હવે એનામાં આપણે હૂક લગાવશું તો હૂકના નિશાન કરી નાખવાના. એક, બે, 3, 4, 5, 6 વ્યવસ્થિત ગેપ પ્રમાણે એડજસ્ટ કરી લેવાના, જેથી કરીને આપણો 6 હૂક આવી જાય. લાંબો પટ્ટો હોય તો 7 આવશે, 5 આવશે, એવી રીતના આવી રીતના નિશાન કરી હૂકના. પછી જે બીજી પટ્ટી લીધી હોય ને એને છે ને ફોલ્ડ કરી નાખવાની થોડી. આ વાળી નાખી એક બાજુ. હવે નજીકથી બતાવું. તો હું કેવી રીતના પટ્ટી બનાવું છું, જોજો કઈ જગ્યાએ હું સિલાઈ કરું છું. જ્યાં ધારની સિલાઈ કરી છે ને એનાથી જરાક આમ સાઈડમાં મૂકી દો. કદાચ મારી આંગળી આડી આવશે કારણ કે મારો કેમેરો આ બાજુ છે. જે આપણું નિશાન આવ્યું ચોકનું ત્યાં આગળ આવી આવી રીતના સ્ટોપ કરી અંદર સોય અંદર રાખી આમ ફરાવી લેવાનું. આમ ફરાવ્યા પછી જેટલું આપણું હૂક લાંબુ હોય ને, આ જે 2 પોઈન્ટ છે પાછળના આવી રીતના અહીંયા સુધીની એની જે લંબાઈ છે આપણે આટલી છે સમજી લો, તો એટલી લાંબી સિલાઈ કરવાની 2, અને પહોળાઈ પણ આટલો જ ગેપ રાખી મશીન આટલું ઊંચું કરી એક જ સિલાઈ જેટલું ટાંકા જેટલું આટલી 2 લાંબી સિલાઈ કરી લેવાની. જેમ કે હું કરું એમ. તો અત્યારે હું આટલી કરીશ, મને ખબર છે રેગ્યુલર જ, એટલે લોક કરી નાખ્યો. પછી થોડું મશીન એને ઉપાડ્યું જેટલું હું પોળું છે એટલું, અને બાજુમાં બીજી સિલાઈ કરી નાખીશ. ફરી એને રિટર્ન લઈ જઈશ, પાછું આવી રીતના સીધું કરી નાખ્યું. જ્યાં હૂકનું મતલબ આ જે આપણું ચોકનું નિશાન આવે છે ત્યાં આગળ લાવી વળી સોય અંદર કરી આવી રીતના પાછી આ પટ્ટી આમ ફરાવી, જેટલું હૂક લાંબુ હોય એટલું લોક કરી થોડું મશીન એને પાછું ઊંચું કરી અને સાઈડમાં બાજુમાં બીજી સિલાઈ. એમ સેમ ટુ સેમ છેક સુધી કરતું જવાનું 6 હૂકમાં. આ જ્યાં ચપટી લીધી હતી હું આ ચપટી લઈ લેવાની. પાછી ચપટી લીધા પછી જે જગ્યાએ લીધી ને ત્યાં ચપટી કરી નાખવાની બીજી ઉપર, એટલે વાંધો ના આવે. જેટલું હૂક લાંબુ હોય ને જેટલું પોળું હોય એટલી જ બસ. અને જરાક તો થોડું વધારે તો બ્રોડ રાખવાનું જેથી કરીને હૂક આરામથી અંદર જતું રહે. સાવ એકદમ નજીક કરી નાખશો સિલાઈ તો હૂક નહીં જાય અંદર. 2-3 વાર ઘરે પ્રેક્ટિસ કરશો તો ફાવી જશે. આવી રીતના થશે ટૂંકમાં. મતલબ જો અહીંયાથી સિલાઈ કરી આવી રીતના ગેપ રાખ્યો, વળી સિલાઈ કરી નાખી, વળી ગેપ રાખી દીધો, વળી સિલાઈ કરી નાખી, ગેપ રાખી દીધો, એવી રીતે. આઈ હોપ કે તમે સમજ્યા હશો મેં કેવી રીતના કર્યો છે. હવે 6 હૂક છે તો 6 હૂક લઈ લઈશું. જો હૂક લીધા પછી છે ને આવી રીતના અંદર રાખી આવી રીતના થોડા પોળા કરી નાખે, આમ ખોલી નાખીશ કારણ કે ફિટિંગ વાળા આવે ને અંદર જાય નહીં એટલા માટે. આવી રીતના થોડા ખોલી નાખીશ અંદર. આવી રીતના તમારી પાસે સ્ક્રૂ ડ્રાઈવર કે એવું કંઈક હોય અથવા ઇન્ટરલોકની ચીપટી હોય તેની અંદર આવી રીતના કરી આમ
આમ થોડો થોડો ખોલી નાખવાનો, જેથી કરીને આપણે હુક અંદર નાખવો અંદર જતો રહે, પછી આપણે એને ફિટ કરી નાખવાનો. આ થઈ ગયું. હવે આ પટ્ટી 2 કરેલ છે, એક પટ્ટી ખોલી લેવાની આવી રીતના. આ હુક પકડી આ જે કેપ બનાવી એની અંદર આમ નાખ્યું અને થોડું દબાવશે એટલે આમ બહાર નીકળી આવશે આવી રીતના, બરોબર. જ્યાં ગેપ કર્યો એની વચ્ચે આમ જવા દઈએ, જરાક દબાવશો ને એટલે અહીંયા ઉપરથી આમ નીકળી આવશે. એકદમ બેસ્ટ ટ્રીક છે. મશીન ઉપર પીસ ચાલુ થાય, મશીન ઉપર જ પૂરો થઈ જાય. ના હાથ સિલાઈ, ના ગાજ બટન, સોરી કાંઈ હુક લગાવવાની મગજ મારી કે કાંઈ નહીં. મતલબ 10 મિનિટ તમને વધારે લાગે અહીંયા મશીન ઉપર, પાછળ જતા મગજ મારી કાંઈ નહીં. આ સિવાય જાય એટલે સીધો પ્રેસ થઈ જશે, એટલે આપણો પીસ રેડી. મતલબ સાઈડ ફિટિંગ છે, બાકી સાઈડ ફિટિંગ હવે કરીશ. જો આવી રીતના હુક નીકળી આવ્યા બધા બારે પરફેક્ટ રીતે. હવે એને પાછા આપણે જેમ હતા એમને એમ ફિટ કરી નાખવાના, જેથી કરીને ઘડી ઘડી ખુલી ન જાય. હવે એટલું થઈ જાય પછી આવી રીતના 1 ઇંચ સવાઈની જેવી પટ્ટી રાખી અને અંદર વાળી નાખવાનું વધારાનું કાપડ. વળી ગયા પછી એને કાપી વધારાના કાપડને. અને ફોલ્ડ કરી નાખવાનું વ્યવસ્થિત. ફોલ્ડ કર્યા પછી સિલાઈ કરી નાખવાની. અહીંયા કંઈ ધ્યાન રાખવાનું કે સોઈ હુક ઉપર ન જતી રહે, એવી રીતના આવી રીતના સિલાઈ થઈ ગઈ ઉપર. વળી પછી નીચે પણ સેમ એમ જ આ વધારાનું કાપડ રાખ્યું અંદર ફોલ્ડ કરી ધાર ઉપર આવવા દઈ અને આવી રીતના અહીંયા પણ સિલાઈ કરી નાખવાની ધ્યાનથી એકદમ, કે હુક ઉપર સોઈ ના જાય. બસ આવી રીતના. હવે તમે જોઈ શકશો એકદમ પ્રોપર થઈ ગયું છે. આ આપણે વાળીથી કાપી નાખશો વધારાનું, બારે નીકળી જાય. હવે આપણે એકદમ હુકની પટ્ટી બનીને રેડી થઈ ગઈ છે. સેમ ટુ સેમ જ્યાં આપણે આઈની પટ્ટી કરી હતી એના ઉપર રાખી હવે આપણે આઈના નિશાન કરી અને મશીનથી આઈ કરી નાખશું. ઉપરની અને નીચેની કરવાની જરૂર નથી, તો ડાયરેક્ટ થઈ જશે આવી રીતના. નીચે ઉપર ફિટ થઈ જશે. જે વચ્ચેના 4 છે એનામાં આપણે કરી નાખશું નિશાન. આ 1, આ 2, 3 અને 4 પકડી રાખવાનું વ્યવસ્થિત, જેથી કરીને આડાવડું ન થાય. અને ઉપર અને નીચે તો આપણે જ્યાંથી મશીન ચાલુ કરશું કાઢશું મશીન આપણે, એટલે ઉપર નીચેની તો આવી રીતના થઈ જ જશે. જે છે વચ્ચેની આપણે 4 કે 5 કે 3 જે તમારે આવી હોય એને વચ્ચેના નિશાન કરી નાખવાના. બાકી જ્યાં પણ નિશાન આવે છે ત્યાં ગેપ રાખી આટલો અને આવી રીતના વી શેપમાં મશીન ફરાવી નાખવાનું, એટલે મશીનની આવી આપણી થઈ જાય. હાથની કરતા તો હાથની કરજો, બાકી હું તો કરતો જ નથી કાંઈ પાછળથી ઝંઝટ મારી. આ તમને કીધું ને ઉપરથી મશીન ચાલુ થશે, નીચે આપણું નીકળશે એટલે ઉપરની નીચેની તો આવી થઈ જશે. ખાલી કરવાની આપણે વચ્ચેની 4 જ હોય. અને અહીંયાથી મશીન ચાલુ કરી અહીંયા કાઢીએ એટલે ઉપર નીચેની તો થઈ જ છે, જે છે મેન વચ્ચેની 4 હોય. હવે હું ફિટિંગ કરીને બતાવી દઉં તમને. જો હવે તમે અહીંયા જોશો ને આવી રીતના એનું એટલું પ્રોપર, મતલબ કે આવી રીતના જે બંધ કરીએ ને આપણે તો એટલું પરફેક્ટ આનું ફિટિંગ ને એટલું વ્યવસ્થિત થાય કે હુક બારે નીકળે જ નહીં. જ્યારે પણ બ્લાઉઝ આવી રીતના બંધ થઈ જશે વ્યવસ્થિત તો તમે જોશો ને કે ગમે એટલું આમ ખેંચશો ને, તમે ગમે એટલું ખેંચશો તો હુક બારે નહીં આવે. આમ આવી રીતના તમે ગમે એટલું આવી રીતના ખેંચશો ને તો તમારો હુક બારે નહીં આવે. આ ભલે ગમે એટલું આટલું થાય પણ નહીં થાય, ભલે એટલું બધું ખેંચાય નહીં, પણ આ તો એક જનરલ વાત છે કે આમ ખેંચી હોય ને તો આ ભાગ આમ ખેંચાશે પણ હુક બારે નહીં આવે તમારો, તૂટશે પણ નહીં ક્યારેય. તો આવી રીતના ડબલ પટ્ટી હશે ને એકદમ ફિટ હુક બંધ થઈ જાય. હવે આપણે 37.5 કમર હતી,
કમરનું એનું માપી લેશું 37.5. 37.5 અહીંયા આવે છે તો એક ફોલ્ડ આવી રીતના પેલો અને બીજો ફોલ્ડ આવી રીતના અને અહીંયા ચોકનું નિશાન કરી નાખવાનું. આ ઓવરલોક વાળું કર્યું છે સાઈડમાં, નહીંતર હું તો કવર સિલાઈ કરી નાખું છું, પણ તમે કદાચ એવી રીતના કરતા હોય તો જ્યાં નિશાન આવ્યું છે ત્યાં આગળ આપણે એનું સેમ એવી જ રીતના ઉપર જે ફિટિંગ આવતું હતું એના હિસાબે ઉપર જેમ કે 10 ઇંચ આવતું હતું એટલે તમને માપ્યું તો 10.5 થતું હતું, પણ 10 જ છે. અંદરથી મેં ચોકનું નિશાન કરી રાખેલું એટલે 10 રાખવાનું હતું. મેં કટિંગ કરતી વખતે પણ 10નું જ કર્યું છે. આવી રીતના ચારે ભાગ સરખા પકડી વ્યવસ્થિત આવી રીતે ઉપર નીચેના બાય સુધીના, અને જ્યાં નિશાન આવે છે સીધું થાય તો ઠીક છે, ને એટલે તમારે મેજર ટેપથી શું કહેવાય સીધી સ્કેલથી તમારે લાઈન દોરી નાખવાની, જેથી કરીને મિસ્ટેક ના થાય. બાયનું મોરીનું માપ જોઈ લો, કારણ કે ડાયરેક્ટ કટિંગ કરી હતી એટલા માટે. આવી રીતના જો આ છે ને 10.5 હતું, પણ આ રીજો મારું અંદર નિશાન કરેલું હતું ચોકનું, આટલું રાખવાનું હતું એટલા માટે. જે અમુક મેં નિશાન કરે ને આવી રીતના ફેરબદલ હતા એટલા, નહીં તો મેં જ્યારે માપ્યું ત્યારે આમ 10.5 થતું હતું, પણ મેં 10 જ રાખ્યું હતું કટિંગમાં, કારણ કે અહીંયા તમે નિશાન કરેલું હતું સીધું કરવાનું હતું એટલા માટે. એક સિલાઈ થઈ જાય પછી તમારે બાજુમાં 3 થી 4 સિલાઈ જે કરવાની હોય એ કરી નાખવાની. હું 3-4 તો એક્સ્ટ્રા રાખું છું સિલાઈ. આવી રીતના 4 સિલાઈ એક્સ્ટ્રા કરી અને પછી ઓવરલોક કરી નાખીશ. સેમ એવી જ રીતના આ બાજુ પણ હવે આપણે ફિટિંગ કરી નાખશું. ચાર સિલાઈ થઈ ગઈ રેડી. બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયો છે પરફેક્ટ. પ્રેસ કરીને તમને બતાવી દઉં, સાઈડમાં ઓવરલોક કરીને. જો મિત્રો તો તમે જોઈ શકશો આ આપણું બ્લાઉઝ સિવાયને એકદમ પ્રોપર રેડી થઈ ગયું છે પરફેક્ટ રીતે. આવી રીતના હૂકને બંધ કરી નાખે છે. આપણું પટ્ટી બેલ્ટ નીચેનો કટોરી અને ગળું તમે જોઈ શકશો કેટલું ગોલાઈવાળું પ્રોપર છે, નીચેથી ખુલતું ઉપરથી ફિટિંગવાળું એકદમ વ્યવસ્થિત અને એકદમ આપણું પરફેક્ટ સિવાયને રેડી થઈ ગયું છે. મિત્રો આવી રીતના પરફેક્ટ રીતે સીવશો તમારો તો આવી રીતના એકદમ પ્રોપર બ્લાઉઝ કટોરીવાળું સિવાઈ જશે. આવી રીતના જો પરફેક્ટ પડી છે ને, એકદમ સીધું પ્રોપર ચારે ભાગ સરખા બધા વ્યવસ્થિત અને પરફેક્ટ રીતે. બાયનું એમ જ છે, બાય જ્યારે પહેરાશે ત્યારે આવી રીતના પરફેક્ટ ફિટિંગ આવી જશે. આનું આવી રીતના તો આ આપણું બ્લાઉઝ બની રેડી થઈ ગયું છે. આઈ હોપ તમને ગમ્યું હશે.